સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ હોટેલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું છે। હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા ચાલતા આ કાળા કામનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ આ હોટેલ પાર્ક પેવેલિયનમાં છેલ્લા ઘણા સમયથી કૂટણખાનું ધમધમતું હતું। અહીંયા કેટલીક વિદેશી મહિલાઓને રાખીને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું, ત્યારે હ્યુમન સેલના સ્ટાફે માહિતીના આધારે દરોડો પાડીને સ્થળ પરથી 13 રૂપલનાઓ तथा शरीर सुखना भूख्या ग्राहकों मिलन अशोकभाई सुराणी, ध्रुवीन धोराजिया, रोनक महेन्द्र शाह, ध्येय शैलेषभाई पटेल, मयूर ठुम्मर अने आ काळा काम चलावनार संचालक रूपेश मिश्रा, बिपिन बाबरिया, संजय हिंगड़े अने राहुल सोलंकीने झड़पी पाडवामां આવ્યા છે અને આ અગાઉ પણ અહીંયાથી જ કૂટણખાનું ઝડપાઈ ચૂક્યું છે। તો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ કૂટણખાનું ચાલતું હતું। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।